સફાઈ કામદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, શું કહેશો? આજે રાજકોટ માટે આનંદનો અવસર છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે, કારણ કે આજે અમારા આદરણીય યશસ્વી અધ્યક્ષ કેન્દ્રના મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યા પછી સૌ પ્રથમ વખત રાજકોટ આવે છે, ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોય. રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારોની ભરતીના સંદર્ભમાં અમારા જ પરિવારનો ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા જે દલિત સમાજનો યુવાન અગ્રણી છે, એમના દલિત સમાજના લોકો સાથે ભરતીના સંદર્ભમાં રજૂઆત કરવા આવ્યો હતો. ત્યારે પારસને એવી વિનંતી કરી, એક કાર્યકર્તા તરીકે આદેશ પણ આપ્યો અને પ્રમુખ તરીકે કે આ લોકશાહીની રીત નથી. લોકશાહીની અંદર રજૂઆત કરવાનો દરેક વ્યક્તિને અધિકાર હોય છે, પણ આ રીતની રજૂઆત વ્યાજબી નથી. અત્યારે તું મારો ભાઈ રોજા, હું મોટા ભાઈ તરીકે તને આદેશ કરું છું અને એને મારી લાગણીનો સ્વીકાર કર્યો અને એ મારી લાગણીને સ્વીકારીને અહીંથી ખાતરી સાથે કે મેં કીધું તારી સાથે છું દરેક રજૂઆતમાં, એવી ખાતરી આપી. ત્યાર પછી આનંદથી ગયો છે. એ અમારા પરિવારનો સભ્ય છે, છતાં લાગણી દુભાણી હોય તો દિલથી માફી માંગુ છું. એ કદાચ મારો સ્વર હોઈ શકે, મારો આદેશ ક્યારે હોઈ ન શકે. કાર્યકર્તા મારો પરિવાર છે અને આ રથની રજૂઆત હોય તો મારે મીઠો ઠપકો આપવો પડે, એ પણ મારો અધિકાર છે.